રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા શું કરી રહ્યા હતા મુસલમાનો સાથે મંચમાં? શા માટે તેઓ મુસલમાનોના વિસ્તારમાં ફરી રહ્યા હતા અને મુસલમાનોના વિસ્તારમાં લાણી કરી રહ્યા હતા? અજમેરની ટ્રીપની ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે તેની વાતો કરી રહ્યા હતા. ક્ષત્રિય સમાજના સંકલન સમિતિને મુખ્યમંત્રીના ઘરે લઈ જઈ રહ્યા હતા અને થોડાક જ દિવસ પછી આ દોષિત ગુનેગાર અનિરુદ્ધસિંહ મુસલમાનોના ટોળા એકત્રિત કરી રહ્યા હતા. આવો રાજકારણને સમજીએ. ગુજરાતના રાજકારણમાં કઈ રીતે ગુનેગારોને આગળ ધરી કોર ખોદવામાં આવી લોકસભાના ચૂંટણીના સમયે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન થયું. કેટલીક જગ્યાએ મતદાન ન કરવા દેવાની બૂમ પડી છે, તો કેટલાક સ્થાનો પર મતદાનના બહિષ્કાર થયા હતા. તો ક્યાંક બહિષ્કાર થયા હતા ત્યાં ફરીથી મતદાન કરવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા. આ બધું તમે જોયું. રાજકારણ છે, છેલ્લી ઘડી સુધી બધા જ પાસાઓ પલટી જાય અને પલટાવવાની કોશિશ રાજકીય નેતાઓ કરતા રહે. પરંતુ આપણે વાત કરવી છે અમદાવાદની. અમદાવાદમાં જુહાપુરા એક વિસ્તાર છે અને આ વિસ્તારમાં મુસ્લિમોની ભારે માત્રામાં વસ્તી છે, એટલે કે મુસ્લિમ બાહુલ્ય વિસ્તાર છે તેવું માની લેવાનું છે. એ વિસ્તાર વિશે લોકો શું વિચારે છે, લોકો શું કહે છે, બાદમાં વાત કરીએ. પરંતુ આ દેશની અંદર માઇનોરિટી એટલે કે અલ્પસંખ્યકો એટલે કે મુસલમાનો એક તેમાંનો હિસ્સો છે અને આ મુસલમાનો માટે સામાજિક કાર્યકર્તાઓ તમે લડતા જોયા છે કે મુસલમાનો સાથે અન્યાય થાય છે, મુસલમાનો સાથે થતો અન્યાય રોકાવો જોઈએ, મુસલમાનોને હક મળવો જોઈએ, તેમના વિશે આ પ્રકારની હિંસાત્મક વાતો ન થાય, પ્રતાડિત ન કરવામાં આવે. અને આ બધા જ માટે સામાજિક કાર્યકર્તાઓ કોઈ જાતિ કે કોઈ ધર્મ કે કોઈ પણ જ્ઞાતિ નથી જોતા. પરંતુ આ મુસલમાનોને સમજાવવા માટે જ્યારે આવા ગુનેગારો આવે છે, એ પણ હિન્દુ છે અને એ હિન્દુ ગુનેગારો મંચ પર ટોળા એકત્રિત કરે છે આરોપીઓના અને જુહાપુરામાં મુસલમાનોની સભાને સંબોધન કરે છે ગુનેગારો અને આરોપીઓના એક સમૂહ દ્વારા. અને કહેવામાં આવે છે આપણે કોઈ ઇધર વોટ દે કે ક્યાં કરને કા, આપણે કહે તો સીધા જાને કા કहाँ है, अजमेर जाके नेकी करने का है. તો લોકશાહી બચાવવા માટે શું અજમેર શરીફની દરગાહ પર જઈ અને મજાર સામે બેઠા રહેશો? આ લોકશાહી દેશમાં તમે ઈશ્વરને માનો કે અલ્લાહને માનો કે અજમેર શરીફને માનો, તેમણે મતાધિકારનો હક આપ્યો છે અને તમે આવા બે દોકડાઓના ગુંડાની સામે કસમ ખા રહ્યા હતા કે આપણે કો તો વોટ નહીં દેને કા હૈ, આપણે કો વોટ નહીં દેને કા હૈ તો ફિર અધિકાર ઓર હક ભી નહીં માંગને કા હૈ. સાંભળો આ સભામાં ગુનેગારોની સામે કઈ રીતે નતમસ્તક મુસલમાનો બેઠા હતા જુહાપુરાના અને શા માટે આ ષડયંત્ર થયું તેને વિગતવાર એ ભાષણ અને એ બધા શબ્દો તમે સાંભળી લો. બાદમાં હું તમને સારી રીતે સમજાવી શકીશ. हमारे साथ है अजर भाई, हमारे साथ है किटली सरफराज भाई है, यहाँ पर जाफर भाई बैठे हैं, मुन्ना बाबा है, अच्छे अच्छे लोग यहाँ है जो आपकी हर रीत से मदद करने के लिए तैयार है. लेकिन उसके लिए हमको भी एक इरादा करना पड़ेगा. भाजपा सरकार हो कि कांग्रेस सरकार हो, हमको किसी से डरने की जरूरत नहीं है. और जो है हमारे भाइयों ने जो है इंतजाम जो है अपने एरिया के मुसलमानों के लिए ये भी किया है कि भाई जिसको अगर अजमेर शरीफ की ज़ियारत करनी हो, अजमेर जाना हो, तो उनके लिए सारी बसों की व्यवस्था भी की गई है. वो अपने अपने नाम, अपने आधार कार्ड लेकर यहाँ आए और जो है इनको लिखा दे. जो लोग जिनकी जिम्मेदारी जिनको दी गई है वो ये सारे काम भी आपके कर देंगे. आपको आना जाना हजरत ख्वाजा गरीब नवाज रहमतुल्लाह अलैह की मजार के हम दीदार करके आएंगे. हम अपनी दुनिया में मस्त रहेंगे. हमको वोट से कोई लेना देना नहीं है. हम में से किसी को वोट से कोई लेना देना नहीं है. हम वोट नहीं देंगे भाई, हम नेकी के काम में चले जाएंगे. हमको इस दिन हाजिर ही नहीं रहना है. ठीक है. अगर किसी को कोई भी कुछ सवाल हो, कुछ पूछना हो तो बापू हमारे साथ है. किसी को कोई भी तकलीफ हो, हर दिन, अभी नहीं, इलेक्शन खत्म हो जाएगा तो भी ये बापू जो है दरबार है और दरबार और मुसलमानों का जन्मों जन्म का रिश्ता है. ये सारी बातें हम लोग भी सब जानते ही है. ठीक है. तो बोलो एक साथ मेरे साथ कि हम सब वोट का बहिष्कार करेंगे और इस दावत को आगे तक चलाएंगे. दावत चलेगी तो बात आगे तक पहुंचेगी. किसी के ऊपर भी कोई जुल्म होता हो, किसी को कुछ तकलीफ हो तो अजहर भाई को आके बताएं. बापू हमारे साथ है, सरफराज भाई है कि अगर छोटी मोटी जो भी आपकी तकलीफें होगी उसको दूर करने की पूरी दिलो जान से हम कोशिश करेंगे. यहाँ मकसद जो है सिर्फ खाना नहीं है, खाना खा के हमको इस बात को भूल नहीं जाना है, लेकिन इस बात को आगे चलाना है. उसके लिए इरादे हमारे मजबूत होने चाहिए.
हमको जब भाजपा से लेना है ना कांग्रेस से कुछ लेना देना है, ना आम आदमी पार्टी से कुछ लेना देना है। हमको हमारा देखना है, हमारे परिवार का देखना है, हमारे जो है हमारा पूरा एरिया जो है उसका देखना है। तो उसके लिए हम सब जो है इस बात को आगे चलाएं। मेरी खास आप सबसे गुजारिश है, हाथ जोड़कर विनती है कि इसको यहाँ भूल ना जाए। ये आज 1000 लोग नजर आ रहे हैं, ये 50,000 तक बात पहुंचनी चाहिए। पूरे एरिया में हमारे 1 लाख से ऊपर के जो है वोट है, 1 लाख में से कम हम इतना तो कर सकते हैं कि हमारे जो टच के लोग हैं, हमारे साथ रहने वाले, उनको तो हम बोल सकते हैं, समझा सकते हैं कि भाई वोट देके कुछ फायदा नहीं है, अपना वोट मत दो किसी को, बस यही हमारी जीत है। बाकी हमको जीतने के लिए कुछ करने की जरूरत नहीं है, ठीक है। मैं गुजारिश करूंगा कि अनिरुद्ध जी बापू से, मौलाना भी आ रहे, देखो हमारे मौलाना साहब जो है वो आपको कुछ कहेंगे। और मैं दिल से शुक्रिया करता हूं अनिरुद्ध जी बापू का कि हमारे बीच में यहाँ आए। अनिरुद्ध जी बापू जो जिनको सब जानते होंगे, ये लिबड़ा के मशहूर है, ठीक है भाई बाबू। मौलाना साहब आए हैं हमारे, अभी मौलाना साहब भी देखो आपसे कुछ गुजारिश करेंगे। वालेकुम अस्सलाम। આ તું ભાષણ જે ઉપર બેઠા છે તેમાં અનિરુદ્ધસિંહ જાડેજા, જે મૂળ રીબડાના વતની છે, પૂરું નામ અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા, અને ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયા હત્યા કેસના દોષિત વ્યક્તિ છે, એટલે કે ગુનેગાર છે। તેની આસપાસ રહેલા લોકો કોણ છે? તો તેની આસપાસ રહેલા લોકો રફીક મેવાણ ઉર્ફે હાજી બાવા, જફર હૈદરાબાદી, અઝહર કિટલી અને સરફરાજ કિટલી। ગૂગલમાં અઝહર કિટલી અને સરફરાજ કિટલી લખી અને તમે જોઈ લેજો, તમને એમની બાયોડેટા અને એમની કુંડળી જોવા મળશે, જેમાં નામ આવશે અઝહર કિટલી અને સરફરાજ કિટલી કેવા ગુના આચરી ચૂક્યા છે ભૂતકાળની અંદર, કેવા આરોપોની અંદર સંલિપ્ત થયા છે। નીચે બેઠેલા સજ્જનો ઉપર बैठेला गुनेगारों અને આરોપીઓના ભાષણ સાંભળી રહ્યા હતા। કારણ કે આપણે को नेकी करने जाने की है, कहाँ जाने का है? नेकी करने के लिए राजस्थान में अजमेर शरीफ के पास जाने का है। अजमेर शरीफ पण जो कदाच आ जोता हशे तो कहेशे कि आ नेकी करवा मारी पासे गुनेगारों पैसे थी ना आवो, इधर आके अपने को नाम लिखवा देने का है। बापू ने सब इंतजाम कर रखा है। बापूना इंतजाम एटला माटे हता कि आ मुसलमानों मत ना आपे, कारण के भारतीय जनता पार्टी ने भय हतो अने आ बेठक तो लोकसभाना उम्मीदवार अमित शाह ने मत आपवानी हती। क्यांक ने क्यांक डर हतो कि मुसलमानों मत जे छे ते भारतीय जनता पार्टीना विरोधमां पड़शे, परंतु आ मुसलमानों हता जे नीचे बैठा हता अने मफतमां कोकना पैसे अपने को तो नेकी करने जाने का है ए सांभळी रह्या हता। मुसलमानों ए विचारवुं पड़शे, ज्यारे तमे आ स्थितिमां मुकाव छो, तमे आ जे प्रकारनी स्थितिमां आवी गया छो अने जे प्रकारनी स्थितिमां धकेलाई रह्या छो, तेना पापनुं मूळ नरेन्द्र मोदी, भारतीय जनता पार्टी, अमित शाह के आ राज्यनो, आ देशनो कोई नेता नथी। आ गुनेगारों ने तमे जे गुनेगारों ने मंच पर बेसाड़ी सन्मान करो छो ए छे तमारा माटे मौतना द्वार तमे जाते खोली रह्या छो। खोलेला दरवाजा ने ज्यारे तमने अंदर भय देखाय त्यारे याद करजो, अपने को नेकी करने कहाँ कहाँ जाना पड़ेगा। नमस्कार। वैष्णवजन तो तेने कहिए जे पीड़ परा